મિનિટ હા. કરું ભાઈ હા તમારી પાસે છે હા છે ને મારી પાસે તો હોય ને બધાય પાસે હોય મારી પાસે કેમ ન હોય એ વીમાની વાત કરું છું હા હા વીમો છે ને આપણી પાસે એક નંબર વીમો છે જો મારા ઘરનો વીમો છે મારા ગાડીનો વીમો છે મારી બસ બધું છે ઈ વીમો નહીં તમારી પોતાની જાન માન હાનિનો વીમો છે કે નહીં જાન માન હાનિ ના એનો વીમાની અમને જરૂર નથી આપણે ખાઈ પીને ખૂટી ગયા આપણને હું થવાનું તો હું અલ્હમ્દુલિલ્લાહ એલટીડી કંપનીમાંથી વીમા એજન્સીનો એજન્ટ છું અચ્છા બરાબર અને તમે વિચાર કરો કે સુમસાન સડક ઉપર હા તમે તમારી ઘરવાળીના હાથમાં હાથ નાખીને હાલ્યા જતો મારા હાથમાં હાથ નહીં હા. તમારી ઘરવાળીના હા હાથ. ઘરવાળી ઓકે અને કોઈ મોટો ટ્રક વાળો નીકળે હા અને ઈ તમને ઉડાડતો જાય અને તમે રસ્તા ઉપર હુઈ જાઓ તો પછી તમારી ઘરવાળીનો કોણ જો કે હું તો છું જ. એટલે અમે બેઠા જ ને કે પછી કઈ દો હોસ્પિટલનો વીમો હોય કે કોઈ પણ જાતનો વીમો હોય ઈ અમે પકાવી દઈએ અચ્છા એવું છે હા હા પણ તમે બહુ સારી વાત કરી મને વાત સાંભળીને બહુ મજા આવી હા. પણ એમાં એકચ્યુઅલીમાં એવું છે હું છે ને હજી સિંગલ લોન્ડો જવાન છું ઓહ, લગન નથી એટલે ઈ વસ્તુ તો મારામાં આવે નહીં અને મને કઈ ટ્રક વાળો ઉડાડી નો એટલે આપણે છે ને આ વીમાના ચક્કરમાં કઈ પડવું નથી ને વીમાના ચક્કરમાં ન પડાય ઉપરવાળા ઉપર ભરોસો રાખો ઉપરવાળા ઉપર હોસલો રાખો બધું સારું કરી દે વીમો હું કામ લેવો બેરોજગાર છો કે કઈ કામ ધંધો છે નહીં હો ના કામ ધંધો કાઈ નહીં નવરા નખો દ્વાડી એટલે આરામથી ના તમારા માટે મારી પાસે એક સ્કીમ છે હો એક કામ કરો તમે છે ને અમારી કંપનીમાં વીમા એજન્ટ બની જાઓ તમારે વીમો પકાવવાનો વ્યક્તિનો 1 લાખ રૂપિયાનો વીમો પાકે એના 5 લાખ રૂપિયા મળે 2.5 લાખ રૂપિયા તમારા અને 2.5 લાખ રૂપિયા અમારા 2.5 લાખ તમારા ને 2.5 લાખ મારા એલા એ આ કામ તો કરવા જેવું છે નવરા ના નવરા અને કોકનો વીમો પાકે એમાં આપણે લાભ ઉપર લેવાનો વાહ ભાઈ વાહ તો આ કોકની ને હાથ આપણે શેકી લેવાના હા. क्या बात है क्या बात है क्या बात है सही बात है सही बात है सही बात है કાઈ વાંધો નહીં તો એક કામ કરો તમારું કાર્ડ બાદ લાવો મારી પાસે કોકના વીમા ઉતરવાય છે ને તો હું તમને કહીશ આ મારો કાર્ડ છે ઓકે ઓકે અને બીજું હું કહું છું ઈ ટેન્શન નહીં લેવાનું કે વીમો પાકે કે ના પાકે વીમો પકાવવાની જવાબદારી અમારી 100% ગેરંટીની સાથે વીમો પાકી જ જાય હે એનો મતલબ એમ કે વીમો પકાવી તમે જ હા, ઈ હું અમે જ પકાવી દઈએ વાહ ભાઈ વ્યવસ્થિત રીતે પકાવી દઈએ અરે કાઈ એટલે પૈસા આપણને મળી જ જાય કાઈ વાંધો 2 લાખ નહીં તમારા અને 2.5 લાખ તમારા ઓકે ઓકે ડન ડીલ ડન રેડી જેવો માણા મળે ને એવો હું તમને ફોન કરું ready? માણસો મળવા જોઈએ માણસ નહીં હા હા માણસો મળશે બસ વધારે પૈસા જોઈએ જ ને હા હા વધારે પૈસા અમીર થાવું હજી લગન કરવા છોકરા કરવા હા. હા તો રેડી જાઓ ગોતો જાઓ ઓકે 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 હાલો હાલો ગોતું હા, હા. કોન્ટેક્ટ કરજો એમાં નંબર છે મારા ઓકે, આ ઓકે. મારા નંબર છે બરાબર ઓકે. એમાં કોન્ટેક્ટ કરજો ઓકે 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 92525525 વાહ ભાઈ વાહ નંબર બી એક નંબર છે હો. આની ઉપર ફોન કરશું હાલો જલ્દી છે ને હવે કોઈ માણાને ગોતું હો. કોને ગોતું કઈ ખબર નથી પડતી હો. આયો. મળી ગયો હું કે બસ આપણે મોજ પાણીને જલસા હો હું તને શું કહું છું તારો વીમો છે અરે ભાઈ મારી પાસે ક્યાં ગાડી છે અરે ગાડીનો નહીં તારો વીમો છે અરે મારા વીમાને શું કરવો આપણે ખાઈ પીને મજા અરે વીમાની બહુ જરૂર પડે જિંદગીનો એક પાર્ટ છે વીમો તો લેવો જ પડે એવું હોય? જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી હું તારી હારે છું એમ જો તું વીમો લઈશ ને તો એના બહુ બધા ફાયદા છે જો કાલ સવારે તને કંઈક થયું ને હવે માની લે અત્યારે છે ને નાની એવી બીમારી આવે છે ને નાની એવી તોય દવાખાનાની અંદર છે ને બિલ એવડા લાંબા હોય છે કે લાખ રૂપિયો 2 લાખ રૂપિયો ઘડી જાય છે એ જો મારી પાસે વીમો લીધો હોય છે ને તો ઈ બિલ ભરવાની જવાબદારી મારી હા ઈ વીમો પકાવવાની જવાબદારી મારી અરે વાહ ભાઈ વાહ હું વાત છે હા તો મારું લોહી છે ને બી પોઝિટિવ મને નથી લાગતું એવું કઈ થાય અરે થાય ને એવું કઈ જરૂરી ન હોય હવે કાલ સવારે કોઈ કુટિયા જેવો માણસ ઉભો હોય બીજે દી ન હોય બિચારો હતો નતો થઈ જાય તો વાંહે શું કામ આવે વીમા કંપની વાળા તો સમજો હા, સમજી ગયો સમજી ગયો ને તો પછી એક કામ કર તું તો આમ અમીર માણસ હો હા તને કઈ ઘટે તો નહીં એક કામ કર તું લાખ રૂપિયાનો વીમો ઉતાર લે મસ્ત હાઈ ક્લાસ અરે વાંધો નહીં ઉતારી નાખ્યો હું નામ હોય તારી આ કંપનીનું હે એલકેડી એટલે લેકે દેના પડેગા હે એટલે તમે જો વીમો અમારી પાસે લ્યો એટલે પૈસા દે હા હા પછી લઈને અમારે તમને પાછા રિટર્ન દેવા પડે ને હા. લેકે દેના પડેગા અરે રેડી હાલ હાલ અરે વાહ ડીલ ડન બિલ ને ઓકે ઓકે એક કામ કર અડધી કલાકમાં હું તારી પાસે પૈસા લેવા આવું છું હા. તું ફટાફટ 1 લાખ રૂપિયા રેડી રાખજે રેડી ઓકે ડન હારું હાલ મળ્યા ઓકે ડન ઓકે હાલો વાહ ભાઈ વાહ અડધી કલાકમાં હવે આની પાસે પૈસા લઈ આવું હાલો એક જણો તો મળી ગયો હવે કોઈ બીજાને ગોતું હો. દીના જેટલા મળે એટલા હો ભાઈ 2.5 લાખ રૂપિયા આવશે ઓ ભાઈ તમારો વીમો છે વીમો હા જેને હે હા એટલે ગાડીનો ને એનો ને તમારો ગાડીનો છે દફતરનો છે ચશ્માનો છે મારો છે આગળ વીમો તો છે મારી પાસે ઓહો આ તો આગળ વધવાની વાતો કરે છે જાણે ભિખારી કેમ કાઈ વાંધો નહીં આગળ વધો જાવ આગળ હા ભાઈ તમારો વીમો અરે બધી વસ્તુનો વીમો છે ભાઈ આગળ જા ઓહો આ આગળ વધારે છે ઓ ભાઈ આ તો ભિખારી જેવી હાલત થઈ ગઈ આપણી હો વીમામાં તો ભાઈ તમારો આપણે વીમાના લફડામાં જ નથી પડવું ભાઈ હે? આગળ વધો નહીં એમાં પડવું જ નથી ભાઈ આપણે ઓહો આ તો વિમાનના લપડામાં જ નથી પડવા માંગતો હું કરું કોને ગોતું હવે બીજો માણસ એક તો મળી ગયો હમણાં ઘરે જવા દે આરામ કરું પછી કોક ગોતીશ હાલો એક જણો તો સુમિત થઈ ગયો હવે બીજો કોને ગોતું હે મને લાગે છે મારો માસિયાર આવ્યો છો એની આમ બી હમણાં 6 મહિના પહેલા નવી જોબ લાગી છે આને વાત કરું અરે ભાઈ યાર 1 લાખ રૂપિયા લઈને જ નીકળ્યો છું નાખી દો અકાઉન્ટમાં હા તમે ફોન રાખો નાખી દો હાલો ઓહો લાખ રૂપિયા રોકો હા આ વાંધો નહીં હાલો
હું કે માસિયાર હું કે કેમ છે બસ મજા મજા હું કે તારી નોકરી ધંધાવાની જો આપણે હું 50,000 પગાર અરે ભાઈ આ ગાડી છોડાવી લીધી એકદમ ટકાટક હવે ફોરવી છોડવાનો પ્લાન હાલે છે વાહ ભાઈ વાહ ફોર વ્હીલ ને ગાડી ને બધું છોડાવ્યો વીમો છોડાવ્યો વીમો આ ફૂલ વીમો અરે તું જો નંબર પ્લેટ ડન પીયુસી ડન વીમો ડન બધું ડન હરીસા નથી હરીસા નખાવી લઈશ અને આ ગાડી ટોટલ લોસ થઈ જાય ને ટોટલ લોસ તો પણ ઊભી થઈ જાય એ વીમા વાળા ગેરંટી આપી છે વાહ ભાઈ વાહ શું વાત છે પણ એમ નહીં ગાડીની સાથે સાથે કદાચ તું ટોટલ લોસ થઈ જા તો એનો વીમો છે અરે હારું બોલ આ બોલાય કઈ અરે એમ નહીં તું મારો માસિયાર જો તું જીવો હજારો સાલ ઉસકે દિન હો 50,000 એવું આ 50,000 પગાર આવી હા જાય એટલે જ કહું કે એટલે તારી ફિકર કરીને કહું છું કે તું કદાચ ગાડી લઈને જતો હોય તો ગાડી તો રિપેર થઈ જાય બરાબર. કદાચ તારું એક્સિડન્ટ ઉપર વાળો ના કરે ને થાય ઓહો તો તારા હાથ પગ ભાંગે તો એનો બિલ ખર્ચો એનું કઈ વિચાર્યું છે એના માટે ના વિચાર્યું નથી મારી પાસે છે હા. LKD એટલે લેકે દેના પડેગા કિસકો વીમા કંપની છે વીમા કંપની એમ તો ઠીક હવે હું તો કઈ બીજું જ સમજતો હતો બીજું ત્રીજું નો વિચાર હું તને એમ કહું છું તો LKD કંપની માંથી આવ્યો છું વીમા કંપની માંથી એક કામ કર તારે તાબડા તોડ જો વીમો ઉતારવો હોય ને તો અત્યારે લાખ રૂપિયા દઈ દે તારો વીમો ઉતરી જાય ગાડીની હારવાર તને કઈક થાય ને તો અમે હાચવી લેવું વાહ ભાઈ એટલે વીમો પાકી જાય હા પાકી જાય કન્ફર્મ પાકી જાય હો અને પછી જો આ બધા છે ને ભાઈ પેલે કે પાકી જાય પછી બધા ઇશ્યુ કરે કે ભાઈ તમે આ ઇન્સ્ટ્રુમેન્ટ પેપર ના ભર્યું ને તો વીમો ના પાકો ગેરંટી કોની ભારી તારા વાંસિયા હા એક કામ કર લાખ રૂપિયા હોય તો દે બાકી કાલ આવું તારા ઘરે ના ના ઉપર હવે હું હમણાં નાખવા જતો તો બેંકમાં ઓલાને ફોન કરી દઈશ આ લે લાખ રૂપિયો છે રેડી, વાહ. તો ગેરંટી તારી હો હા ગેરંટી તારી ગેરંટી કે સાચવી ગેરંટી કે બાદ બી અતિકભાઈ એક શક છે રેડી તમારી હારે ઉભા ભાઈ વાંધો નહીં હાલો મળીએ. ઓકે હાલો હાલો વીમો ઉતરી ગયો હવે લાગે છે કે જીવનમાં બધો વાંધો નથી કઈ મરી બી જાવ ને 50,000 પગાર તો છે ક્યાં રહી ગયો ઓલો મને અહીંયા જ આવવાનું કીધું તું યાર આવી ગયો લઈ આવ્યો ને પૈસા અરે આલે પૂરેપૂરો લાખ રૂપિયો છે વાહ ભાઈ વાહ હવે સમજી. આપણે થઈ જાય ને વીમો અરે ઉતરી ગયો તારો વીમો એમ સમજો અરે વાહ ભાઈ વાહ મને મારા ઉપર ગર્વ છે એટલે મારો વીમો ઉતરે હે મને પૈસા દે હું મરી તો મારી કિંમત કેવડી હે હા હા ઈ તો હોય જ ને તમતારે તને કાઈ પણ થાય ને ભાઈ અમે ઊભા છીએ હો જા એ હા કાઈ વાંધો નહીં હારું ઓકે ઓકે હાલો. આનું તો થઈ ગયું હવે ઓલાનું મારા ભાઈનું થઈ ગયું હવે એક કામ કરું ફટાફટ ચડે ઓલા વીમા એજન્ટને ફોન કરું અને એની પાસે જાતો આવો ક્યાં નંબર આ હાલો ફોન કરવા દે 925525255255 ભાઈ હું આવી ગયો અલિયા 2 લાખ રૂપિયા ફોનમાં કીધું તું ને 2 જણાના વીમા ઉતારી લીધા મેં વાત તો સવા બે જણાના વીમા ઉતારી આવ્યા હો હવે તું બોલ ક્યારે વીમા પકાવવા દે વેઈના પકાવા એટલે આમ 2-4 દી જાય પછી પાકે ને જાય અત્યારે પાકી જાય પૈસા અત્યારે જોતો હોય તો અત્યારે પકાવી નાખીએ હે અત્યારે પાકી જાય હા તો એક કામ કરો એક જણાનો આજે પકાવી દે એકનો કાલે પકાવી દે હો હજી વિચારી લેજો એટલો જ પકાવો હા આજે એકનો જ બીજો મારો માસીનો છોકરો છે ને એ બહાર ગામ છે એને હું કાલે પાછો બોલાવી લઈશ હો. એક કામ કરું એકને હું બોલાવી લઉં હાલો બોલાવી લે હાલો એનો વીમો પકાવી નાખીએ કાલે તારા માસીનો છોકરાનો મારો ઓકે ઓકે એને બી પકાવી નાખશું ઓકે ઓકે હાલો એ તું જલ્દી બદલે આવ હા હા તારું કામ ચાલ હા હાલો ઓલાને મેં બોલાવી લીધો હાલો હાલો એની જી હાલો 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 જો આર્યો હા વીમાના એજન્ટ છે મારા બોસ અરે વાહ વાહ ઈ હમણાં છે ને આપણો કંપનીમાંથી છું LKD કંપની લેકર દેના પડેગા હા હા સમજી ગયો હા. હવે છે ને હવે હમણાં છે ને તારો વીમો અત્યારે ને અત્યારે આપણે પકવી નાખશું હે અત્યારે ને અત્યારે લાપા હું તો હજી મળ્યો જ નથી હો હા તો કાઈ વાંધો નહીં ઈ હમણાં પકવી દઈએ હવે એની છે ને ખાસિયત છે કઈ રીતે પકવે એને કીધું તું ઇન્સ્ટન્ટ પાકી જાય હાલો આનો ઇન્સ્ટન્ટ પકાવો પકાવો મારા ઇન્સ્ટન્ટ પકાવું એ ભાઈ એ હું કાઢસ આના માપની છરી કાઢું છું આના બાપની ભાઈ એ તારે થડીનું શું કામ છે અરે એને વીમો પકાવ હોય તો એને ગોદા મારીને અહીંયા એની વિકેટ પાડવી પડે તો અત્યારે ને અત્યારે વીમો પકાય ને તો તને 2 લાખ મળે અને તો મારી કંપનીને 2 લાખ રૂપિયા મળે પૈસા લેસ તું એલા તું આમ મરાવીને હે એ ઉભરે એને કઈક મને કઈક કન્ફ્યુઝન થયું છે એ ભાઈ એ તું તો એમ કહેતો હતો ને કે ઇન્સ્ટન્ટ વીમો પાકી જાય એ બી કઈ કારણ વિના કારણ વિના નહીં લોકો મરે તો એ વીમો પાકે અને આ 50 વર્ષ સુધી જીવે પછી તને પૈસા મળતા બોલી મંજૂર છે કે અત્યારે એ મળે ને અત્યારે પૈસા જોવે તારે તું શાંત રે એલા એ આ તો મારો પરમ મિત્ર છે અને બીજાનો જેનો વીમો ઉતાર્યો ને ઈ તો મારો માસિયાર ભાઈ છે માસિયાર ભાઈ ઈ બિચારાને હમણાં નવી નોકરી મળી છે હવે નોકરી મળી આગળ જતા છોકરી મળશે એને મારી નાખી તો પૈસા મળશે ના હો એને નથી મારવો આનું આને નથી મારવો બેટા નથી મારવો આવી રીતે નો જો મજાક કરતો હતો મજાક ભાઈ આને નથી મારવો ઓલાને નથી મારવો ભલે હવે ઈ જ્યારે મળે ને ત્યારે ભલે પૈસા મળે હો જો વિચારી લીધા છે એકવાર એ હા ભાઈ વિચારી લીધું આ તો તમે મને ઉલમાંથી ચૂલમાં નાખ્યો મને તો એમ કે ઇન્સ્ટન્ટ એટલે કાંઈક તમે કાગળિયામાં ફેરફાર કરીને પકાવી દેતા અને મારો હુલિયો જોઈને તને નથી લાગતો હું આવી રીતે જ વીમા પકાવું છું LKD લેકે દેના પડેગાનું ફૂલ ફોર્મ હકીકતમાં ઈ છે કે લેકે દેના પડેગા મતલબ લઈને જાન દેવી પડે તો વીમો ઇન્સ્ટન્ટ પાકે અને પૈસા મળે બાકી એમને એમ પૈસા થોડી મળે આ તો અમારે એમ નથી પકાવો ભાઈ તમે જાઓ તું શાંત હજી વિચારી લેજો હા ભાઈ વિચારી લીધું હવે આ તો ભિખારીજી જેવા આટા માર અને આના જેવા લુખ્ખા લોકો 50 વર્ષ જીવીએ ને તો તને કઈ નહીં મળે હા, બરાબર. કાંઈ વાંધો નહીં, હું બીજા કોકની વિકેટ પાડી નાખું છું હટ હા બીજો પકાવો
ઓલો હતો ને ઓલાની આંખમાં બાઈને આવતી હતી ને એટલે હું કાંઈ નતો બોલતો. અરે મને મારી નાખો ને જરા પૈસા કમાવતા એમ મારી નાખ. ના ભાઈ ના, એને હવારે મને કઈક અલગ સ્કીમ દીધી હતી, અત્યારે એની સ્કીમ પડી ગઈ. એને એમ કીધું ઇન્સ્ટન્ટ ગમે એમ કરીને વીમો પાકી જાય. મને નહોતી ખબર કે કોકને લુડકાવીને વીમો પાકે. તને થોડો લુડકવા દો, અને તને કદાચ લુડકવા બી દઉં બાય ચાન્સ, તો ઓલો તો મારા માસીનો છોકરો છે, એને તો હાવ નો લુડકવા દો. અરે ગાંડા તારી બાજુવાળીમાં હું લાઈન મારું એટલે તો આમ કરે. નહીં મારી લાઈન નહીં મારી બસ. આ નો મારતો, જા હવે તું જા, તને કોઈ નહીં મારે, જા. અરે આવું કરે જાવ. આ તો એક તીરથી બે નિશાન થઈ ગયા. હવે બાજુવાળી લાઈને નહીં મારે. ભાંગ્યું લાઈન બાઈને મૂક. પણ આ તો એને હંગતું બકડ્યું હાથમાં લેવાઈ ગયું તું. આવી રીતે કોઈ બી જાકુતના ધંધા કરાય નહીં. કોક આપણાને ગમે એવી સ્કીમ દે ને, એવી સ્કીમમાં કારણ વિનાનું છે ને એવા ધંધા પકડાય જ નહીં. હો વ્યવસ્થિત કરતા હોય નહીં કરાય. એક કામ કરું, 2 વીઘા ઘઉં કરું ખેતરમાં જઈને.